પરિષદ કેશોદ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી ધોરણ 10 તથા 12ની ગુજરાત બોર્ડ દ્વારા શરૂ થયેલ, જેમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાનું ભાવિ ઘડશે. વાલીઓ પણ પરીક્ષા માટે એટલા જ ઉત્સુક જોવા મળ્યા હતા. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું કેરિયર એક્ઝામ કહી શકાય. કોઈ ડોક્ટર કે એન્જિનિયર કે સીએ કે ટીચર, પ્રોફેસર વગેરે કેરિયર માટે પરીક્ષા ખંડમાં જતા જોવા મળ્યા હતા. આ તકે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા, દિનેશભાઈ કાનાબાર, આરપી સોલંકી, સંદીપભાઈ ઠકરા તથા બહેન તન્ના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મોટિવેશન કરવા ધોરણ 10માં ડીડી લાડાણી વિદ્યાલયના ધોરણ 10 તેમજ ધોરણ 12માં પટેલ કન્યા વિનય મંદિર પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા સમય પહેલા દરેક વિદ્યાર્થીઓને ચંદનનું તિલક કરી તથા ચોકલેટ દ્વારા મોં મીઠું કરાવી સફળતા મેળવી તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શાળાના આચાર્ય તથા સ્થળ સંચાલક કાલરિયા તેમજ હાજર રહ્યા હતા. કેવીએમ સ્કૂલના આચાર્ય તથા સ્થળના સંચાલકો પણ હાજર રહ્યા હતા. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ. આજરોજ ધોરણ 10 તથા ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂઆત થઈ રહી છે, ત્યારે બાળકો ચિંતામુક્ત રીતે, અભય રીતે વ્યવસ્થિત પરીક્ષા આપી શકે, ચિંતામુક્ત રીતે સારું પરિણામ મેળવે, તેના અનુસંધાને શુભેચ્છા આપવા માટે ભારત વિકાસ પરિષદ તરફથી દરેક વિદ્યાર્થીની ભાઈઓ તથા બહેનોને ચંદન તિલક કરી ચોકલેટ દ્વારા મીઠું મોઢું કરાવી અને તેમને શાબ્દિક શુભેચ્છા પાઠવી હતી. દરેક વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં પરીક્ષા આપે, સારું રિઝલ્ટ મેળવે, સારા માર્ક્સ મેળવે અને તેમના પરિવારનું તથા કેશોદનું નામ રોશન કરે તેવી ભારત વિકાસ પરિષદ શુભેચ્છા પાઠવે છે. વંદે માતરમ.